જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 188. હે માનવ, આ વાતો માનવને જન્મ મરણ મટાડવાની છે. આ વાતો અવતારી દેહધારીના ધર્મોની વાતો નથી. પરમાત્માના જ્ઞાનીઓની વાતો નિચોડની વાતો હોય છે. જ્યારે સંસારમાં દેહધારીનો ધર્મ ઘાસીના બળદ માફક હતો ત્યાંનો ત્યાં, તેનો અંત આવતો જ નથી. માટે હે જીવ, તારે જો આ 84 લાખ યોનીના જન્મ મરણમાંથી બહાર નીકળવું હોય તો પરમાત્માના જ્ઞાનીઓ તેના ઉપાયો હકીકત બતાવે છે. અને તેમાં પણ શાસ્ત્રો કે વેદ, કુરાન કે પુરાણ કે અવતારી દેહધારીના ધર્મો જેવી અનુમાની કે અંધશ્રદ્ધા જેવી વાતો હોતી નથી. જેણે દુખાલય જ બનાવ્યું છે અને પાછા સુખી થવાના નુસ્ખા બતાવે છે કે આમ કરો તો સુખી થાવ. એટલે હે માનવ, પરમાત્માના જ્ઞાનીની વાત માનો. પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે તનધારી સબ દુખિયા, સુખ્યો નહીં સંસાર. તો આ બધું તમારી સામે જ છે, જુઓ ઝીણવટથી. પરમાત્માના જ્ઞાનીઓ ખોટું શું કામ કહે? પરમાત્માના જ્ઞાનીઓ જીવને ઉગારવા જ આવ્યા હોય છે. પણ જીવનું મન 52 તત્વમાં લાગતું હોય તો પરમાત્માના જ્ઞાની શું કરે? અહીંયા જાઉં ને અહીંયા જાઉં. તો પરમાત્માના જ્ઞાનીઓ જીવને જ્યાં જવાનું છે તે નિર્ણય નિરખાવી દે છે. પણ જીવનું હું અને માયાની વાસના ન જાય તો પરમાત્માના જ્ઞાનીઓ શું કરે? જ્યાંથી આત્મા આવ્યો ત્યાં જવાનું હોય તો તે બધું જ નજરો નજર બતાવે. પછી અજવાળિયાના પગથિયા ચડવાને બદલે અંધારિયાના પગથિયા જીવ ચડે તો એમાં પરમાત્માના જ્ઞાની શું કરે? અંધારિયાના એટલે જેની ઓળખાણ નથી તેવા અંધશ્રદ્ધા અને અનુમાન અને શાસ્ત્રો આધારિત વાતોના પગથિયા તો અંધારામાં જ લઈ જાય ને. માટે હે માનવ, ભગવાન હોય કે પરમાત્મા હોય તો પણ આંધળા કે અનુમાની કે અંધશ્રદ્ધાથી કે શાસ્ત્રો આધારે જિંદગીના દિવસો પૂરા કરવાના નથી. તો હે માનવ, મનુષ્ય દેહ મળ્યો છે તો પોતાના નિજ આત્મ કલ્યાણ કરી લેવા મનુષ્ય દેહ મળ્યો છે. તો તે માનવે ભૂલવું નહીં. બાકી હે માનવ, અહીંયા તારો કોઈ સગો નથી. એટલે હે જીવ, કોઈને પકડતો નહીં અને ચોથા લોકના સગાનું ચરણ મૂકવું નહીં. જો જન્મ મરણના મહાદુઃખમાંથી નીકળવું હોય તો મનન કરો. રામ ભરોસે. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે જે જૂઠા હોય એમને જૂઠું જ શોભે અને જે સત્ય હોય એમને સત જ સૂજે. એમને ક્યારેય જૂઠું કરવાની ભાવના મનમાં પણ આવે નહીં. હા, દેખાવ વર્તન ભલે ગમે તેવા કરે, પણ ભીતરથી ભાવના જીવનું સારું જ કરવાની હોય છે. જૂઠાના દાવ અંધારામાં લાગે એટલે દિવાલ પાછળ રહીને કામ કરાવે એવા. પરંતુ એ કદી છાના રહે જ નહીં. કોઈને કોઈ દિવસે તો બહાર આવે જ. પછી ભલે જૂઠું હોય કે સત્ય, પણ કોઈ વસ્તુ છાની રહેતી નથી. પરંતુ આ જગત જૂઠને માનવા વાળું છે એટલે સતને બહાર આવતા વાર લાગે. કેમ કે પાખંડીઓ પોતાના મનમુખી જ્ઞાન ચલાવે. એટલે જૂઠના બહાના જૂઠની ટોલી. એટલે ગાના બજાવે ને લોક રીઝાવે એવું કામ પાખંડીઓનું હોય છે. એટલે સંતોના ભજન ગાય પણ ભજનના શબ્દો શું કહેવા માંગે છે તે સમજે નહીં. સપના જેવી આ વર્તાવે. એટલે ગાવા ખાતર ગાય અને પછી ભૂલી જાય, વાત પતી. આમ જીવને ભરમાવે અને પોતાના તરફ આકર્ષાવે. એટલે જીવ એમના પગે પડીને રૂપિયા ધરે. એટલે આ વાત થઈ 84ના દાવ અંધારામાં લાગે. આમ ગાંજા, તમાકુ, સુલ્ફા, અમલ ને ભાંગના રંગ લગાવે અને નશામાં પલક નીચી રાખે અને પાછા ધ્યાની કહેવડાવે. માંસ ખાય, મદિરા પીવે, પરત્રિયા એટલે પર સ્ત્રીના પાપ કમાય. એટલે પોતાની સુરતા પરમાત્મા સાથે મિલાવવાને બદલે બીજાની સુરતા સાથે મિલાવે. આવા અનેક કુકર્મ કરે અને પાછા મહાજ્ઞાની બને. પોતાની સત્તા જમાવતા શરમાય પણ નહીં. ભક્તિ કરે પણ સાધન યોગનું, એટલે દેહ પર નવા વેશ ધારીને પોતે મહાન બને. પણ ગુરુની સેવા ન ભાવે અને પોતે જ ગુરુ બનવા જાય. સાધન વિના એટલે દેહથી સુરતા શબ્દનું ભજન કરવાની કંઈ મહેનત ન કરે અને સદગુરુના શરણ વિના બ્રહ્મ થઈને બની બેઠા એવા જીવ સીધા નર્કમાં જાય છે. જૂઠા ગુરુ પાપના જ્યાંના ત્યાં એ જૂઠા ઉપદેશ સંભળાવે. જૂઠા બાંધ્યા જૂઠામાં પડે. એટલે પાખંડ કરી પાખંડને પૂજાવે અને જંતર મંતર એક ખોટાને છાજે.
સિદ્ધ ઓલા ઠગ ખાઈએ. એટલે પરમાત્માને પ્રગટ જોયા ન હોય અને પિંડમાં સાધ્ય કરીને સિદ્ધ ન થયા હોય અને પાછા જગતને સિદ્ધ થયેલા સાધુ કેવડાવે અને માનવ તેને પૂરા મહાત્મા કહીને રાત્રે પગ દબાવે. જો કોઈ અનુભવી સતવાદી હોય તો સત્ય ઉપદેશ બતાવે. આ તો જૂઠા હોય અને જે પૂરા અનુભવી હોય એમને જોઈને પાછા અતિ વિરોધ કરે અને પોતે પોતાના પરચાની સત્તા બતાવે. વેદને પૂજે પણ પોતે વેદ અનુસાર વાત ન માને અને જૂઠા જ્ઞાન સંભળાવે. સાચા પ્રમાણ વિના ગપોટા મારે અને પાછા સત્તાના રોલ મચાવે. એટલે થોડા સંતમત અને થોડા દેવોના જ્ઞાન લઈને પોતાની સત્તા જમાવવા માંગે. ઉજ્જવળ વર્ણના બને બગલા, એટલે ઉપરથી ઉજળા દેખાઈને ભીતર મેલ ભરેલા હોય એવા અંતર્જ્ઞાન ચલાવે, કૃતજ્ઞ બનીને રીએ. એવા ગુરુદ્રોહી આત્મજ્ઞાન તો નથી મેળવી શકતા, એટલે પરમ તત્વને નથી પામી શકતા અને ઉલટાના એમને પછી દેવો પણ નથી સ્વીકારતા. એટલે પોતાની પોતે નથી સંભાળતા અને આપડાહિયા થઈને સત્ય જ્ઞાન જાણ્યા વિના બીજાને ઘમંડ બતાવે. તો અમારા સદગુરુ તું સત્ય જ બોલે છે કે એવા જૂઠાથી મારો વાલો અને મારો રામ બચાવે. તો સત્ય જ્ઞાનીને આવા જૂઠા હેરાન કરવા વાળા મળતા હશે તો જ કહેતા હશે ને. જય સદગુરુદેવ. જૂઠાને જૂઠ શોભે, સત્યને સોત, ચોરના દાવ અંધારામાં લાગે નહીં, છાન્યા રહે જૂઠના બાના, જૂઠની ટીલી, મનમુખી જ્ઞાન ચલાવે, ગાયે ભોજન્ય રથ નવ જાણે, સપને જ્યાં વર્તાવે, જૂઠાને જૂઠા શોભે, સત્યને સત, ગાંજા સુલફાય અમલ તમાકુ, ભાગના રંગ લગાવે, નીચી પલક નશામાં રાખે, એને ત્યાંની બતાવે, જૂઠાને જૂઠા શોભે, સત્યને સત, માંસ ખાય મદિરા પીવે, પરત્રિયા પાપ કમાયો, કુકર્મ કરે બને મહાજ્ઞાની, સતામાં ન શરમાવે, જૂઠાને જૂઠ શોભે, સત્યને સત, ભક્તિ કરે બને મહાજ્ઞાની, સતામાં ન શરમાવે, જૂઠાને જૂઠ શોભે, સત્યને સત, ભક્તિ કરે નહીં સાધન યોગની, ગુરુ સેવાન ભાવે, સાધન વિના બ્રહ્મ બની બેઠો, સીધા નરકમાં જાય, એ જૂઠાને જૂઠ શોભે, સત્યને સત, જૂઠા ગુરુ પાપ રે જ્યાના ત્યાં, જૂઠા ઉપદેશ સંભળાવે, જૂઠા બાંધા જૂઠમાં પડે, કરી પાખંડ પૂજાવે, જૂઠડાને જૂઠ શોભે, જંતર મંતર ખોટાને છાજે, સીધી ઓલા ઠગ ખાયે, જેને કહે મહાત્મા પૂરા, રાતે પાવ દબાવે, જૂઠડાને જૂઠ શોભે, જો કોઈ અનુભવ હોય સતવાદી, સત્ય ઉપદેશ બતાવે, એને જોઈ વિરોધ અતિ કરે,
પરચાની સત્તા બતાવે. વેદ અનુસાર વાત નવ માને, એ જૂઠા જ્ઞાન સંભળાવે. વિના પ્રમાણે ગપોડા મારે, સતના રોલ મચાવે. જૂઠડાને જૂઠ શોભે, સત્ય ને સત ઉજવળ વર્ણના બને બગલા. અંતર જ્ઞાન ચલાવે. કૃતજ્ઞ બની રહે ગુરુદ્રોહી, આત્મ તત્વને ન પામે. જૂઠડાને જૂઠ શોભે, આપની આપનો સાંભળે. બીજાની જ્યાં ઘમંડ બતાવે. પ્રવીણ રામ સતયે પાખે, જૂઠાથી રામ બચાવે. જૂઠડાને જૂઠ શોભે, એ સત્ય ને સત. રામ ભરોસે. તો ઉપરની વાણીમાં અમારા સદગુરુએ કહ્યું ને, જૂઠાથી રામ બચાવે. તો એવા જૂઠાથી બચીને અમારા સદગુરુએ તો દીદારને જોઈ લીધા, અને જૂઠા હતા તે 84 ફરતા રહ્યા. તો અમારા સદગુરુએ પ્રભુને જોવા માટે પ્રથમ તો પદ્માસન જમાવ્યા, અને અગ્ર કમળદળ પર સુરત ઠેરાણી, એટલે ઉપર સહસ્ત્ર કમળદળમાં સુરતા જઈને ઠેરાણી, જ્યાં નિરાધાર આત્માના ઘર, જ્યાં પ્રભુના અપાર રૂપ જોઈ લીધા. પછી કે છે કે નાભી કમળ પર નાગણ દાયટી, એટલે નાભ્યથી બ્રહ્મરદ્રમાં જવાની વાત છે. અને એથી આગળ અમારા સદગુરુ પરમાત્માને મળવા ચાલ્યા. તો ઉલટા કૂપ, એટલે ઉલટા કૂવા ગગનમાં જોયા, જેમાંથી અમૃતધારા નિત્ય વરસતી રહે છે. તો આ બધી સુરતા ભજનની વાત છે. જે સંત સુજાણ હોય તે આ બધું સુરતા ભજન કરતા જોઈ શકે છે. જે જગતમાં રહેવા છતાં જગતથી ન્યારા રહે છે. કેમ કે જગત સાથે કોઈ મોહ માયા નથી હોતા. બસ એકાંતે બેસીને સુરતા ભજન કરીને મોહ માયાના બંધન તૂટી ગયા હોય છે. તેને જન્મ મરણના ત્રાસ પણ મટી ગયા હોય છે. જેથી 10મા દ્વાર ખોલીને એ ઘરમાં જઈને વાસ કર્યા. તો ત્યાં અપાર આનંદ કરે છે સુરતાથી પરમાત્મા સાથે, અને અગમ ભોમ નિહાળે છે. એટલે જે ભોમની કોઈને ગમ નથી, એવી અગમ ભોમને અમારા સદગુરુ પ્રવીણરામ નિહાળી રહ્યા છે. જ્યાં દીદારને નિરખી રહ્યા છે, એક પલક પણ ન વિસરાયા. એટલે સદા હૃદય કમળમાં વસી ગયા. જય સતગુરુદેવ. જોઈ લીધા દીદાર, અજબ છે કર તારા. પ્રથમ આસન પમ જમાવ્યા, અગ્ર કમળ પર સુરત ટેરાણી. અગ્ર કમળ પર સુરત ઠેરાણી. જોઈ લીધા રૂપ અપારા, આત્મા રે નિરાધારા. જોઈ લીધા દીદાર, નાભી કમળ પર નાગણ દાટી. દ્વાદશ ઉપર ચડી રહ્યા વાટ, દ્વાદશ ઉપર ચડી રહ્યા વાટ. ષટચક્રનો છે ચાલિયા રે સંત પ્યારા. જોઈ લીધા દીદાર, ઉલટા કૂપ ગગનમાં દેખાય. અમૃત તારા નિત્ય ત્યાંથી વરસે, અમૃત તારા નિત્ય ત્યાંથી વરસે. પીવે સંત સુજાણો, જગતથી એ છે ન્યારા. જોઈ લીધા દીદાર, જન્મ મરણની મટી ગઈ ત્રાસી.
દસમાં જાય કર્યા ઘરમાં વાસ, દસમાં જાય કર્યા ઘરમાં વાસ, કરી રહ્યા આનંદ અપાર, પુરુષ રહે એક સારા, જોઈ લીધા દીદાર, સત્ય શબ્દની રમઝમાજ, અગમ ભોમને જાયો નિહાળી, અગમ ભોમને જાય નિહાળી, પ્રવીણ રામ નિર્ખિરયા દીદાર, પલક જેને ન વિસારા, પલક જેને ન વિસારા, જોઈ લીધા દીદાર, અજબ સે કુરતારા, જોઈ લીધા દીદાર. રામ ભરોસે. તો જે એક પલક પણ પ્રભુને ન વિસારે એવા સદગુરુને સેવીએ, અને જે કાચા ગુરુ જેને પરમાત્માની નિરખ પરખ નથી એવા સદગુરુને છોડીએ. એમ સદગુરુના શિષ્ય એમની ભીતર ચાલતી સુરતાને કહે છે. સદગુરુ અગમ આત્માના જ્ઞાન સત્ય બતાવે છે અને કહે છે કે જૂઠા જગતને છોડો, એ મહા અજ્ઞાનની ખાણ છે. દ્વૈત મતોને છોડીને અદ્વૈત મત એ જ સાચા પ્રમાણ પરમાત્માના બતાવે છે. તો સ્વયં આત્મા જાણ્યા વિના મનની ખેંચતાણ મટે નહીં. જે આદિ અંત મધ્ય એક રસ રહેલા છે એ આત્મા નિરાધાર, એટલે એમને કોઈનો આધાર નથી, એમના રંગ રૂપ નથી. તો હે સાહેલી સુરતા, એ સાચા જ્ઞાની ગુરુમુખ વાણી સમજીને વિચાર. તો દાસલાલ કહે છે કે મને મારા સદગુરુ પ્રવીણરામે નિજાનંદ લખાવ્યા, એટલે નિજનો આનંદ કરાવનાર ખુદ પરમાત્માના ઘરને પાકા કરાવ્યા. જેથી દાસલાલ કહે છે કે આતમ જાણીને હું સુખ વિશ્રામ પામ્યો. જય સદગુરુદેવ. હે સાહેલી સાચા સતગુરુને સેવીએ, કાચા ગુરુને ત્યાગીએ સાહેલી, સાચા સતગુરુને સેવીએ, સતગુરુ સત્ય બતાવશે, અગમ આત્મના જ્ઞાન, અગમ આત્માના જ્ઞાન, જૂઠા જગતને છોડીએ, મહાયગ જ્ઞાનની ખાણ સાહેલી, સાચા સતગુરુને સેવીએ, દ્વૈતમતીને છોડીએ, અદ્વૈત મત પ્રમાણ, સ્વયં આત્મા જાણ્યા વિના મટે નહીં ખેંચાતાણ સાહેલી, સાચા સતગુરુને સેવીએ, આદિ અંત મધ્ય એક રસ એ આત્મનિર્ધાર, રંગ રૂપ એના નહીં, ગુરુમુખ સમજો વિચાર સાહેલી, સાચા સતગુરુને સેવીએ, નિજાનંદ લખાવ્યા ગુરુ મારા પ્રવીણ રામ, ગુરુ મારા પ્રવીણ રામ. દાસલાલ કહે આત્મ જાણીને પામ્યો સુખ વિશ્રામ સાહેલી, સાચા સતગુરુને સેવીએ સાહેલી, સાચા સતગુરુને સેવીએ. રામ ભરોસે. તો સદગુરુ પણ સમજાવે છે કે રામ નામ સમરી લે, નહીં તો આમ જ ઉંમર વીતી જાય છે. અંજલિના નીર સ્થિર નથી રહેતા, એ તો સતત ટપ ટપ કરતા બૂંદ પછી બૂંદ ટપકતા જ જતા રહે છે.
એટલે આ દેહ શરીર કાયમી એવું યુવાન જ નથી રહેવાનું. તે તો પલ પલ એમના તેજ ઓછા થતા જાય છે. એવી ચંચળતા એમાં સમાઈ રહેલી છે. તો હે ગમાર, હવે તો ચેત, સિર પર કાળ ઘૂમી રહ્યો છે અને આ જૂઠા જગતના કારભાર તું હું કરું એમ કહેતો ફરતો હતો, તો એ પણ તારાથી નહીં ચાલતા. એ ઈશ્વર ચલાવે છે, તો એ પણ તું હવે ગુમાવી રહ્યો છે. ધન, શરીર, મહેલ, માલ, ખજાના એ બધું જ અંત સમયે વિસરી જશે. અને આ માયા, મોહ, વિષય ઝાડ વચ્ચે દ્રઢ ફાંસી તે યમની રહી જાય છે અને એ નથી છૂટતી. તીર્થ, વ્રત, પુણ્ય, દાન એ રામ નામ તોલે કંઈ ન આવે. કેટલા મહાનામ રામ નામ છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે અમારા વચન માનો, સત્ય કહું છું છતાં કેમ ભૂલો છો? રામ ભરોસે. જય સદગુરુદેવ. રામ નામ સમરી લે, ઉમર વીતી જતી રહે છે. રામ નામ સમરી લે, અંજલિ ચડના સ્થિર રહ્યા, બુંદ બુંદ ટપકી જાય. પલક પલકમાં વહે સંચલતા સમાય રહી. રામ નામ સમરી લે, હવે તો ચેત રે ગમાર, સ્થિર પર કાળ રે સવાર. જૂઠ જગતના કારભારમાં સર્વ ગુમાવી રહ્યા. રામ નામ સમરી લે, તન શરીર મેલ માલ વિસરી જાશે અંત કાળે. માયા મોહ વિષય ઝાડ વચ્ચે દ્રઢ ફાંસી રહે. રામ નામ સમરી લે, તીરથ વ્રત પુણ્ય દાન તોલે નામ સમાન. પ્રવીણ રામ કહે વચન માનસ ભૂલી રહ્યા છો. રામ નામ સમરી લે, ઉમર વીતી જતી રહે છે. રામ ભરોસે.